તો ખાનગી હોસ્પિટલમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી, તેમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાહેર કર્યો છે પરિપત્ર। ખાનગી હોસ્પિટલોના મેડિકલમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પરિપત્રને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટે આવકાર્યો છે। ઘણા સમયથી અમારી ડિમાન્ડ હતી તેવું જસુ પટેલે જણાવ્યું। કેન્દ્ર સરકારને પણ આ બાબતે લખેલું હતું। વડાપ્રધાન સસ્તી દવાઓ મળે તે માટેના પ્રયત્ન કરી રહ્યા છે। ખાનગી હોસ્પિટલની દાદાગીરી પર હવે સરકારે રોક લગાવી છે। મહત્વનું છે કે મોટી મોટી જે મલ્ટીનેશનલ હોસ્પિટલો હોય છે તે ક્યાંક ને ક્યાંક દર્દીઓ અને તેમના સગા સાથે પોતાની મનમાની કરતા હોય છે દવાઓ મામલે, કારણ કે તે જે દવાઓ લખી આપે છે તે પોતાની જ મેડિકલની શોપમાંથી લેવી તેવું ફરજિયાતપણે કરવામાં આવતું હતું। તેના પર હવે સરકારે રોક લગાવી છે। તો આ જ મુદ્દે આપણી સાથે ગુજરાત ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે જસુ પટેલ, તે જોડાયા છે। તેમનો મત જાણીશું। સર, શું કહેશો? સરકારનો આ જે નિર્ણય છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો? શું ફાયદો થશે? આ બાબતે ઘણા વખતથી અમારી લડાઈ હતી, કારણ કે જે રીતે કેન્દ્ર સરકારમાંથી પ્રધાનમંત્રી જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય અને સારી અને સસ્તી દવાઓ મળે એના માટેના આગ્રહી હોય છે, પણ કેટલાક એટેચ મેડિકલ સ્ટોર્સ છે કે જેની અંદર ખૂબ મોટા પૈસા આપી અને મેડિકલ સ્ટોર્સ લીધેલો હોય છે અને મેનેજમેન્ટ સાથે સાઠગાંઠ હોય છે કે દવા હોસ્પિટલમાં જે દાખલ થાય એને ફરજિયાત અહીં મેડિકલ સ્ટોર્સમાંથી જ લેવી એવું કમ્પલસરી હોય છે। ઘણી બધી વખત એવું બનેલું છે કે જે દવા એમના ત્યાંથી 800-900 રૂપિયામાં ઇન્જેક્શન વેચાતા હોય એ બહાર કેમિસ્ટના ત્યાં આગળ 100 રૂપિયામાં વેચાતા હોય છે। એવી કેટલીક જેનરિક દવાઓ છે કે જે પ્રધાનમંત્રીના અને સામાન્ય મેડિકલ સ્ટોર્સની અંદર ઘણા ઓછા ભાવે વેચાતી હોય છે, એ હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સની અંદર MRPથી વેચાતી હોય છે। આમ પેશન્ટ, ગરીબ અને મધ્યમ વર્ગનો પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયો હોય એની પાસે પૈસા પણ ના હોય, પણ દવાઓના નામે પણ બહુ મોટી લૂંટ એટેચ મેડિકલ સ્ટોર્સની અંદર થતી હોય છે। આ બાબતે હું ઘણા ટાઈમથી કમિશનર સાહેબ જોડે આ બાબતે વાત ચાલતી હતી। કેન્દ્રમાં પણ આ બાબતે આપણે વાત કરેલી હતી। ભૂતકાળની અંદર આ બાબતે મેં PIL કરેલી હતી અને હવે હું કદાચ જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં આ બાબતે PIL વિધાઉટ પ્રૂફ સાથે કે એવી કેટલીક દવાઓની MRP જે રીતે વસૂલાય છે અને એની સામે ઓછા પૈસે દવાઓ એમને મળતી હોય છે, પરચેસ એ લોકો ખૂબ ઓછા રકમમાં કરતા હોય છે અને MRP જે હોય છે 1500 રૂપિયા પડતર કિંમત હોય અને 8000 રૂપિયા એ લોકો વેચતા હોય છે। એવી રીતે ઇન્જેક્શન 80 રૂપિયા લેતા હોય છે અને 850 રૂપિયા વસૂલ કરતા હોય છે। મારી પાસે બધા જ પુરાવા છે અને આ પુરાવા સાથે હું PIL દાખલ કરવા પણ હું ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનો ખૂબ આભાર માનું કે એમણે જે આ પરિપત્ર કરી અને જે વેપારીઓના તકલીફ હતી એના કરતાં પેશન્ટો જે રીતે લૂંટાતા હતા એની ઉપર ઘણો કંટ્રોલ આવશે। બિલકુલથી, એટલે કે આ હતા જસુ પટેલ। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજે લેટર બહાર પાડ્યો છે કમ્પલસરી, તેનું હવે તમામ ખાનગી હોસ્પિટલ દ્વારા પાલન કરવામાં આવશે અને જો પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ મામલે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ચોક્કસથી ફાયદો થશે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।